સવાલ એ નથી કે સરકારે હજી પણ શિક્ષણ મંત્રીનું રાજીનામું નથી લીધું. સવાલ એ નથી કે સરકાર હજી પણ પોતાના અહમનું પોષણ કરવા માટે શિક્ષણ મંત્રીને ઇસ્તીફા નથી લેતા, એટલે કે એનું રાજીનામું નથી લેતા. સવાલ એ નથી કે સીજેપી હજી પણ તેની અવરચંડાઈ એટલે કે હજુ પણ વિરોધમાં યથાવત છે. સવાલ એ નથી કે સરકાર ઝૂકી ગઈ અને સીજેપીનું પલ્લું ભારે થયું, એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિડીયો બનાવી અને લોકોને અપીલ કરી, લોકોને વિશ્વાસ અપાવ્યો કે અમે આ બાબતે ન્યાય માટે કડક કાર્યવાહી કરીશું. સવાલ એ છે જ નહીં કોણ જીત્યું કોણ હાર્યું એનો સવાલ નથી. સવાલ છે દેશના ભવિષ્ય, એટલે કે દેશનું યુવા વર્ગ, જેનું યુવા ધન કહેવાય, એ ભવિષ્ય કે જેની શિક્ષણ નીતિ પ્રોપર થાય. બગડતી જતી કથરતી જતી શિક્ષણ નીતિ એ ચેઇનમાં આવે, રૂટમાં આવે, એ સવાલ છે. સોનમ વાંગચુક ખોળામાં બેસી ગયા એટલે કે માની ગયા. જેપી નડ્ડા સાથેની મુલાકાત પછી તેઓ પોતાના ઉપવાસ તોડ્યા. તો આ બાજુ અભિજીત દિપકે કહી રહ્યા છે કે અમારો પ્રોટેસ્ટ હજી પણ યથાવત છે, એટલે અમારો વિરોધ હજી પણ યથાવત છે. સોનમ વાંગચુક જે ઉપવાસ તોડ્યા, સારું છે, તેમની તબિયત માટે અને દેશ માટે પણ સારું છે, પરંતુ અમે તો હજી પણ યથાવત છે, અમે તો વિરોધ કરીશું. શનિવાર સુધીનો સરકારે સમય આપ્યો છે. સાથે જ સીજેપીએ માંગ પણ કરી છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એટલે રાજીનામું જ, અમારો વિરોધ હજી પણ યથાવત છે. સાથે વિદ્યાર્થીઓ પર થયેલા જે કાયદા કાનૂન પ્રમાણે કલમો લાગી છે તે રદ થાય. પીડિત નીટની એક્ઝામમાં જેટલા પણ પીડિતો છે તેઓને વળતર સ્વરૂપે આર્થિક સહાય કરવામાં આવે તેવી પણ માંગ મૂકવામાં આવી છે. ત્યારે સરકારે આવતા શનિવાર સુધીનો સમય આપ્યો છે કે વાટાઘાટો થશે, હજી પણ મુલાકાત થશે વિદ્યાર્થીઓની અને ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓની. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આશ્વાસન એટલે કે એક કહ્યું કે હવે ન્યાય માટે આપણે સૌ લડત લડીશું. થયું છે ખોટું થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મિત્રો કહીને સંબોધ્યા, વિડીયો બનાવ્યો. એનો મતલબ એ નથી કે સરકાર ઝૂકી છે. પ્રધાનમંત્રી શ્રીને પણ દેશના યુવાનોની ચિંતા છે કે નીટની એક્ઝામનું જે પેપર લીક થયું એ નહોતું થવા જેવું થઈ ગયું. તે બાબતે કડક કાર્યવાહી કરીશું. કોણ ઝૂક્યું છે, કોના પલ્લું ઊંચું છે, કે કોણ નમ્યું છે, કે કોણનું અસ્તિત્વનું કે અહમનું પોષણ થયું છે, તે મેટર જ નથી. કથરતી જતી દેશની શિક્ષણ નીતિ અને એની પ્રણાલી, ન્યાયની પ્રણાલી પ્રોપર ચાલે. આવા કૌભાંડો, આવા મસમોટા કૌભાંડો ન થાય. આવી કથરતી જતી નીતિને ટ્રેક પર લાવવા માટે પ્રધાનમંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું છે. સાથે જ સીજેપી કહી રહ્યું છે કે અમારો પ્રોટેસ્ટ એટલે કે અમારો વિરોધ યથાવત છે, ધર્મેન્દ્ર પ્રધાન જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી. શનિવાર જેટલો સમય સરકારે આપ્યો છે કે હજી પણ વાટાઘાટો થશે, મુલાકાતો થશે. કેટલીક માંગણીઓ સીજેપી દ્વારા પણ મૂકવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ પર કાયદા કાનૂન એટલે કલમો લાગવામાં આવી છે તે ખસાવવામાં આવે. સાથે જ જેટલા પણ પીડિતો છે નીટના તે લોકોને આર્થિક વળતર સ્વરૂપે મદદ કરવામાં આવે.